વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ આગળના વોલ્યુમમાં તમે ક્વેશ્ચન નંબર 5 સમજ્યું, જેમાં ગુણોત્તર વિશ્લેષણના હેતુઓની ચર્ચા આપણે કરી હતી. આજના આ વિડીયોમાં ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ જણાવો તેની ચર્ચા કરીએ છીએ. ગુણોત્તર વિશ્લેષણની મર્યાદા જણાવો એવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો એની અંદર આપણે 5 મર્યાદાઓના નામ લખવા પડે, જેનો 1 માર્ક આપણને મળે. અથવા એક્ઝામની અંદર એમ પણ પૂછાય કે ગુણોત્તર વિશ્લેષણની કોઈ પણ 3 અથવા 3 મર્યાદાઓ સમજાવો. તો આમાંથી તમે પહેલી 3 મર્યાદાઓ કે કોઈ પણ 3 મર્યાદાઓ તમે સમજાવી શકો. તો આજે આપણે એની ચર્ચા કરશું. ગુણોત્તર વિશ્લેષણ દ્વારા ધંધાકીય એકમની શક્તિઓ અને નબળાઈઓ માપવામાં આવે છે. આપણે આગળ ચર્ચા કરી કે એના હેતુઓ જે છે એનું મહત્ત્વ જ દર્શાવે છે. તો ગુણોત્તર વિશ્લેષણનું મહત્ત્વ તો ઘણું જ છે, તેમ છતાં ગુણોત્તર વિશ્લેષણની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. તો એમાં સૌપ્રથમ મર્યાદા છે નાણાકીય પત્રકોના પરિણામ પર આધારિત. એટલે કે હિસાબી ગુણોત્તર દ્વારા જે વિશ્લેષણ કરવામાં આવે છે એ નાણાકીય પત્રકોના પરિણામ પર આધારિત હોય છે. એટલે કે નાણાકીય પત્રકો જે છે બરાબર, એ નાણાકીય પત્રકોની માહિતીના આધારે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. બરાબર, જો નાણાકીય પત્રકો સાચી અને વ્યાજબી માહિતી રજૂ ન કરે તો વિશ્લેષણ પણ ખોટું થશે. બરાબર, અહીંયા આપણે મર્યાદાની ચર્ચા કરવાની છે, એટલે એ ટોનમાં વાત આપણે કરવી પડે. જો નાણાકીય પત્રકો સાચી અને વ્યાજબી માહિતી રજૂ ન કરે તો વિશ્લેષણ પણ ખોટું બનશે. તો આ રીતે વિશ્લેષણ છે એની ઉપયોગિતાનો આધાર નાણાકીય પત્રકો ઉપર છે, એટલે કે નાણાકીય પત્રકોના પરિણામ ઉપર આધારિત છે. જો નાણાકીય પત્રકો સારી અને સાચી રીતે તૈયાર કરેલા હશે, સાચી અને વ્યાજબી માહિતી રજૂ કરેલી હશે તો ધંધાકીય એકમનું પરિણામ સાચું બતાવશે, અન્યથા ખોટું પરિણામ બતાવી શકે છે. તો આ રીતે નાણાકીય પત્રકોના પરિણામ પર આધારિત એની પ્રથમ મર્યાદા ગણાય. બીજી મર્યાદા છે પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરી. પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરી, આપણે વાત કરી કે કોઈ પણ ગુણોત્તર છે બરાબર, એમાં એ ક્યારે ઉપયોગી બને. આગળ આપણે ચર્ચા કરી હતી એક પ્રશ્નની અંદર કે જ્યારે કોઈ ધોરણો સાથેની સરખામણી કરવામાં આવે. બરાબર, એટલે કોઈ પણ ગુણોત્તર છે વ્યક્તિગત રીતે કોઈ અર્થઘટન દર્શાવતું નથી. બરાબર, પણ જ્યારે એને ધંધાકીય એકમના પ્રમાણિત ગુણોત્તર સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જ એ તમને માહિતી આપે છે. તો પ્રમાણિત ગુણોત્તર છે એ નક્કી કરવામાં ન આવેલા હોય, મતલબ કે આપણી પાસે પ્રમાણિત ગુણોત્તર ન હોય તો આપણે એની સરખામણી ન કરી શકીએ. બરાબર, એટલે કે પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરીથી આ વિશ્લેષણ બિનઉપયોગી બને છે. સપોઝ કે કાચા નફાનો દર આપણે કીધું 25%, તો એક પ્રમાણિત દર છે. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 25%થી ઓછો નફો હોય તો ધંધાકીય એકમની સ્થિતિ નબળી ગણાય, 25%થી વધુ હોય તો ધંધાકીય એકમની સ્થિતિ સારી ગણાય. એ પ્રમાણિત ગુણોત્તરની વાત થઈ. પણ જો આ પ્રમાણિત ગુણોત્તર જ ન હોય તો એનો અર્થ એ થયો કે પ્રમાણિત ગુણોત્તરની ગેરહાજરી છે બરાબર, એને કારણે આ વિશ્લેષણ છે એ બિનઉપયોગી બને છે. બરાબર, ત્યાર પછી એનું ત્રીજું લક્ષણ છે ફુગાવાની અસર ધ્યાનમાં લેવાતી નથી. ફુગાવાની અસર મતલબ ભાવ ફેરફારની અસર. ધંધાકીય એકમની અંદર તમને ખ્યાલ જ છે કે ફુગાવો એટલે એક સરખો વધારો, ભાવ વધારો થતો હોય સતત. બધી વસ્તુઓની અંદર ભાવ વધારો જ્યારે થતો હોય ત્યારે ફુગાવાની સ્થિતિ કહેવાય. તો ફુગાવાની અસર અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એનું કારણ એ છે કે આપણે જે માહિતી છે એ ઐતિહાસિક માહિતી હોય છે. જ્યારે ઐતિહાસિક માહિતીને આધારે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે ત્યારે એમાં ફુગાવાની અસર ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે ભાવ વધારો ધ્યાનમાં લેવાતો નથી. તો ભાવ ફેરફારની અસર છે એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો એ પણ એની એક મર્યાદા ગણી શકાય, કારણ કે આપણે હિસાબો છે એ ઐતિહાસિક માહિતીને આધારે કરીએ છીએ, ભૂતકાળના વર્ષોને આધારે હિસાબો તૈયાર થાય છે. તો અહીંયા ફુગાવાની અસર ધ્યાનમાં લેવાતી નથી. તો એ પણ એક એની મર્યાદા કહી શકાય. તો આ 3 મર્યાદાઓ તમે પ્રથમ સમજાવો તો 1 માર્કની અંદર એ પણ પ્રશ્ન પૂછાય છે.
ચોથી મર્યાદા છે ગુણાત્મક પાસાઓની અવગણના. ગુણોત્તર વિશ્લેષણ છે એ માત્ર જથ્થાત્મક વિશ્લેષણની પદ્ધતિ છે. જથ્થાત્મક વિશ્લેષણ એટલે કે આંકડાકીય માહિતીને આધારે જ અહીંયા વિશ્લેષણ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમનું વિશ્લેષણ જ્યારે કરવાની વાત આવે ત્યારે તરત જ એમાં બધા નાણાકીય પત્રકો છે એ મગાવવામાં આવશે. નાણાકીય પત્રકોની અંદર આંકડાકીય માહિતી આપેલી હોય એ માહિતી છે એ ધ્યાનમાં લઈ અને એનું વિશ્લેષણ કરવામાં આવશે. પરંતુ ધંધાકીય એકમની સફળતાનો આધાર એના ગુણાત્મક પાસાઓ ઉપર પણ રહેલો હોય છે, ગુણાત્મક પરિબળો પર રહેલો હોય છે. ગુણાત્મક પરિબળો એટલે કયા કયા? જેમ કે પ્રમાણિકતા, વફાદારી, જુસ્સો, કર્મચારી, અધિકારીઓ કે સંચાલકો સાથેના સંબંધો એ પણ મહત્ત્વનું બને છે. આ બધા જે પાસાઓ છે એની અવગણના થાય છે, એટલે કે ગુણોત્તર ધ્યાનમાં લેતું નથી. કારણ કે આજે એકમની પ્રમાણિકતા, કર્મચારીની પ્રમાણિકતા, કર્મચારીની વફાદારી, કર્મચારીનો જુસ્સો, કર્મચારીઓ અને અધિકારીઓ અને સંચાલકો વચ્ચે, કર્મચારીઓ અને સંચાલકો વચ્ચેના જે સંબંધો છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે જો એકમની અંદર આ બધી વસ્તુઓ સારી બાબતો હોય તો એકમ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે, બરાબર. તો એ બાબતો છે એ અહીંયા અવગણવામાં આવતી હોય છે, એટલે એને ગુણાત્મક પરિબળો કહેવાય. તો આવા જે ગુણાત્મક પરિબળો છે તો એ ધ્યાનમાં લેવાતા નથી. માત્ર ને માત્ર આંકડાકીય માહિતીને આધારે ગુણોત્તર છે ગણવામાં આવતા હોય છે. તો એ પણ એક એની મર્યાદા ગણી શકાય. ત્યાર પછી સરખામણીમાં મુશ્કેલી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જુદા જુદા એકમોની જે હિસાબી નીતિઓ હોય છે એ જુદી જુદી હોય છે, બરાબર. કારણ કે એકાઉન્ટ નામું તૈયાર કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, બરાબર. એની નામાની પદ્ધતિની અંદર કેટલાક હિસાબી સિદ્ધાંતો છે અને આ હિસાબી સિદ્ધાંતો દરેક એકમની અંદર અલગ અલગ હોઈ શકે, બરાબર. તો ગુણોત્તર વિશ્લેષણ દ્વારા જે આપણે બે એકમોની વાત કરતા હોઈએ તો એ બે એકમોની હિસાબી નીતિઓ જુદી જુદી હશે તો એના પરિણામો પણ જુદા જુદા જોવા મળશે. એટલે કે ગુણોત્તર વિશ્લેષણ દ્વારા આપણે જે પ્રાપ્ત કરેલી માહિતી છે એ બિનઉપયોગી સાબિત થશે. દાખલા તરીકે બે એકમો દ્વારા અલગ અલગ ઘસારાની ગણતરી કરવામાં આવે, કારણ કે અહીંયા ઘસારાનો કેટલો દર રાખવો એ નક્કી નથી હોતું. સામાન્ય રીતે અમુક એકમો છે એ ઘસારો ગણતા હોય છે, અમુક એકમો ઓછો ઘસારો ગણતા હોય છે, અમુક એકમો વધુ ઘસારો ગણતા હોય છે. તો એવા સંજોગોની અંદર જે ગુણોત્તર ગણવામાં આવે છે એ ગુણોત્તર છે એ પણ અલગ અલગ પરિણામ બતાવશે. એટલે ગુણોત્તર વિશ્લેષણની મદદથી અહીંયા સરખામણી કરવી મુશ્કેલ બને છે, એટલે કે સરખામણીમાં મુશ્કેલી ઊભી થાય છે. તો બરાબર, આ રીતે આખો પ્રશ્ન આપણે સમજ્યા. ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ જણાવો. એક્ઝામની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાશે તો એ રીતે આપણે તૈયારી કરવાની રહેશે.